નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌને ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સરકારે સિમ કાર્ડના નવા કડક નિયમો બનાવ્યા। સાયબર ફ્રોડના વધતા જતા કેસોને ડામવા માટે સરકારે સિમ કાર્ડના નવા નિયમો કડક બનાવ્યા છે। નિયમો અનુસાર ટેલિકોમ કંપનીઓએ 31 માર્ચ 2025 સુધીમાં તેમના એજન્ટો, ફ્રેન્ચાઇઝી અને સિમ કાર્ડ નોંધણી કરવી પડશે અને જો તેઓ આમ નહીં કરે તો તેઓ 1 એપ્રિલથી સિમ કાર્ડ વેચી શકશે નહીં। સરકાર સ્માર્ટ વીજળીના મીટરમાં બિલમાં રાહત। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વીજળીના સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે બપોરના સમયે સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે 11થી લઈને 3 કલાક દરમિયાન જે યુનિટ વપરાય તે માટે પ્રતિ યુનિટ 0.45 પૈસા રાહત આપવાની દરખાસ્ત જર્કમાં કરી છે। સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં આવશે। અત્યાર સુધીમાં 6 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે। 2 વાર હેલ્મેટ વિના ઝડપાયા એટલે લાયસન્સ રદ। સુરત શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં 10 દિવસમાં 58,000થી પણ વધુ લોકોને 2,90,00,000થી પણ વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। પોલીસ દ્વારા દિવસ રાત ડ્રાઈવ શરૂ રાખવામાં આવી હતી અને નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। જોકે હવે પોલીસ 2 વારથી વધુ હેલ્મેટ વિના ઝડપી પાડશે તો તેવા લોકોનું લાયસન્સ સીધું જ રદ કરશે। રત્ન કલાકારોને મોજ પડી જશે। રત્ન કલાકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલા હીરા ઉદ્યોગમાં તેજીનો ઘોડો દોડશે। વિશ્વમાં જ્વેલરીની માંગ વધતા હવે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીના દિવસો જોવા મળી શકે છે। ફરીથી રફ ડાયમંડની માંગમાં વધારો થયો છે। આથી હવે રત્ન કલાકારો માટે હીરા બજારમાં નવી તકો ઊભી થશે। જોકે હીરા બજાર ફરીથી ધમધમી ઉઠશે। ગુજરાતના વાતાવરણને લઈને પરેશ ગોસ્વામીની મહત્વની આગાહી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં સામાન્ય પવન ફૂંકાઈ રહ્યો છે। 28 તારીખ સુધી પવનની ગતિમાં કોઈ વધારો થવાનો સંકેત નથી, પરંતુ પવનની સ્પીડ વધી શકે છે। આ સાથે 28થી 1 માર્ચ સુધી પવનની દિશા 22 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે। હવે મોટાભાગના વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે નહીં। જોકે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં 28 ફેબ્રુઆરી સુધી થોડી ઝાકળ જોવા મળી શકે છે। સોનાના ભાવમાં વધારો થયો છે, જ્યારે ચાંદી સસ્તી થઈ છે। 24 કેરેટ સોનું 96 રૂપિયા મોંઘું થતાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ ₹86,496 પહોંચી ગયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ ₹79,230 રૂપિયા થયો છે। ચાંદી 390 રૂપિયા સસ્તી થઈને 95,725 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે। ભારતીય શેર બજારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે રોકાણકારો સોના તરફ વળ્યા છે। આ તારીખથી શરૂ થશે ચારધામ યાત્રા। ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે। ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન પણ 11 માર્ચથી શરૂ થઈ જશે। જોકે આ વખતે યાત્રાનું રજિસ્ટ્રેશન પ્રક્રિયાને આધાર કાર્ડ સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે। આ જ ક્રમમાં માહિતી ખાતા દ્વારા આધાર કાર્ડને આ પ્રક્રિયા સાથે જોડવાની પ્રક્રિયા માટે પ્રસ્તાવ મોકલ્યો છે। ગુજરાતના 21 માછીમારો પાકિસ્તાનમાંથી મુક્ત। પાકિસ્તાને 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે, જેમાં 21 માછીમારો ગુજરાતના છે। વાઘા બોર્ડરથી તેઓ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા, જ્યાં મેડિકલ ચેકઅપ બાદ બસ દ્વારા વતન રવાના કરાયા। આમાં 15 ગીર સોમનાથ, 3 દ્વારકા અને 3 દીવના છે। દરિયામાં માછલી પકડતા ગુલામ બનાવાયેલા માછીમારોને આખરે સ્વતંત્રતા મળતા વતનમાં હોળી પહેલાં જ દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો છે। આરબીઆઈએ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના ગ્રાહકોને રાહત આપી। ભારતીય રિઝર્વ બેંકે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના થાપણદારોને રાહત આપી છે। આ છૂટછાટ સાથે કુલ થાપણદારોમાંથી 50%થી વધુ લોકો તેમની સંપૂર્ણ બેલેન્સ ઉપાડી શકશે। એડમિનિસ્ટ્રેટર સાથે પરામર્શ કરીને બેંકની તરલતાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી રિઝર્વ બેંકે 27 ફેબ્રુઆરી 2025થી પ્રતિ થાપણદાર
₹25,000 સુધીની થાપણ ઉપાડવાની મંજૂરીનો નિર્ણય લીધો છે. ટાટ-ટેટના આંદોલન બાદ સરકારે કામગીરીની વિગતો જાહેર કરી. માધ્યમિક શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 25 માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પડાશે. જોકે એપ્રિલ મહિનાના અંતમાં ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ થશે. જોકે 1 મહિના અગાઉ પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે 1 મહિનાની અંદર શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. જોકે 1 મહિનો પૂરો તો થઈ ગયો છે, પરંતુ હજુ સુધી શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. ઘઉં ખાવાથી લોકોને ટાલ પડી ગઈ. મહારાષ્ટ્રમાં ઘઉંમાં સેલેનિયમના વધારે પડતા પ્રમાણને લીધે લોકોના વાળ ખર્યા. જોકે સરકારી અનાજના આ ઘઉં પંજાબ અને હરિયાણાથી આવ્યા હતા. મહારાષ્ટ્રના બુલઢાણામાં લોકોને અચાનક જ ટાલ પડવા અંગે પદ્મશ્રી ડૉક્ટર હિંમતરાવ બાવસ્કરે ખુલાસો કર્યો છે કે સરકારી રાશનની દુકાનોથી મળતા ઘઉંના કારણે આ સમસ્યા થઈ રહી છે. બાવસ્કરના મતે ઘઉંમાં સેલેનિયમના માત્રા વધુ હોય છે અને તેનું સેવન કરવાથી લોકોના વાળ ઝડપથી ખરી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પંજાબ અને હરિયાણાથી આવતા ઘઉંમાં સ્થાનિક ઘઉં કરતાં 600 ગણો વધુ સેલેનિયમ હોય છે. લેટરકાંડ મામલે ડીજીપી વિકાસ સહાયની મોટી કાર્યવાહી. લેટરકાંડનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યા બાદ અધિકારીઓની બદલીઓ કરાય છે. અમરેલી એલસીબી પીઆઈ AM પટેલની ભુજમાં બદલી કરાય. સાયબર ક્રાઇમ પીઆઈ AM પરમારની વડોદરા શહેરમાં બદલી. PSI કુસુમ પરમારની વડોદરા ગ્રામ્યમાં બદલી કરાય છે. મોદી સરકારે આપી ખુશખબર, બધાને પેન્શન મળશે. ભારતમાં વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળી શકે છે. જોકે આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ હશે. આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજનાનો મહત્તમ લાભ અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂરો, સ્વરોજગાર લોકોને મળવાનો છે. રાજકોટમાં સહકારી ક્ષેત્રમાં ફરી રાદડિયાનો દબદબો. જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની સામાન્ય ચૂંટણી પૂર્ણ. રાજકોટમાં સહકારી ક્ષેત્રની સામાન્ય ચૂંટણીઓમાં જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે. રાદડિયાના સમર્થનથી ભાજપની 19 પેનલ બિનહરીફ વિજેતા બની છે. ખેત પેદાશોના વેચાણ માટે મહત્વના જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં તેમના સમર્થનવાળી પેનલોએ બાજી મારી છે. જોકે આ જીતે તેમના સહકારી ક્ષેત્રના પ્રભાવને વધુ મજબૂત કર્યો છે. આ ચૂંટણીમાં 101 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જીરાના કારણે ખેડૂતોને રોવાનો વારો. ગુજરાતમાં જીરાની ખેતી કરનારા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. માર્કેટમાં જ્યારે જીરાને વેચવાનો સમય આવ્યો ત્યારે તેનો ભાવ ઘટી ગયો, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ગત વર્ષે આ જીરું 12,000 રૂપિયાના ભાવ સુધી વેચાઈ રહ્યું હતું. તેનો ભાવ હવે ઘટીને 3,000 થી 3,500 રૂપિયા થઈ ગયો છે. ખેડૂતો મુજબ મળતા ઓછા ભાવના સરકાર જીરુની નિકાસ કરવામાં આવે તો આ ભાવ વધી શકે છે. EPFO સંબંધિત મોટા સમાચાર. EPFOને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રોજગાર લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના હેઠળ લાભ મેળવવા માટે UAN સક્રિય કરવા અને બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે. આ પહેલાં પણ ઘણી વખત લંબાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અગાઉની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી 2025 હતી. ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યમાં ગેસના ભાવ અંગે કોંગ્રેસે સરકારને પ્રશ્ન કર્યો છે, જેમાં વર્ષમાં BPL લાભાર્થીઓને 500 રૂપિયા ગેસ સિલિન્ડર મળે તેવી સબસિડી સરકાર આપવા માંગે છે કે કેમ તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ગૃહમાં પ્રશ્નોત્તરીમાં મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું કે સરકાર આ બાબતે વિચાર કરી રહી છે. જોકે 500 રૂપિયા સબસિડીવાળા સિલિન્ડરની વિચારણા ચાલી રહી છે. સરકારી બાબુઓના રજાઓને લઈને બહાના નહીં ચાલે. સરકારી કર્મચારીઓની હાજરીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની સચિવાલયના તમામ વિભાગો અને સચિવાલય સંકુલની તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને સમયસર ઓફિસ આવવા સૂચન આપવામાં આવ્યું છે. 1 મહિનામાં 3 વખત સવારે 10:40 પછી આવનારા તથા સાંજે 6:10 પહેલાં જતા રહેનારા કર્મચારીઓ અને અધિકારીઓની
અડધા દિવસની રજા કાપવામાં આવશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।